સફારી સામયિક બંધ થયું ત્યારે વાચકોનો વાંચનમાં રસ વધે એટલા માટે મેં એક એવો પ્રયાસ કર્યો હતો કે ભાઈ હું સફારી અંગે કેટલાક સવાલ પૂછું અને વિડીયો રિલીઝ થયા પછી અમુક સમયમાં એનો જે જવાબ આપે એ સાચો જવાબ આપનારા 5ને અમુક પુસ્તકો નગેન્દ્ર વિજયની સહી સાથેના સફારીના અંકો મોકલતો હતો. કારણ કે હું પોતે લેખક છું, વાંચનમાં રસ છે, એટલે મને એ વાત હંમેશા સ્પર્શે કે કોઈક રીતે બીજા લોકોને વાંચન સાથે આપણે જોડી શકાય, એને આકર્ષી શકાય. એવો વધુ એકવાર પ્રયાસ કરવા માટે મને આ પુસ્તક મળી આવ્યું છે. એનું નામ છે રાનાળો. આ નિબંધ સંગ્રહ છે. રાનાળો એ જગ્યાનું નામ છે. ગામડાઓમાં નાની ટેકરી હોય, બે ખેતર વચ્ચેની કેડી હોય, નદી નાળા હોય, એના પણ જાત જાતના નામ હોય. તો રાનાળો એ ગીરમાં તુલસીશ્યામ જતા જીરા નામનું ગામ આવે છે, એના પાસેની એક જગ્યાની વાત છે. સ્નેહલ ત્રિવેદીના આ નિબંધ સંગ્રહમાં એક રીતે જોઈએ તો ગીરના ગામનું અદ્ભુત વર્ણન છે. અને જે મારા જેવડી પેઢી છે એમને પોતાનું બાળપણ એમાં દેખાશે, કારણ કે એમાં ઘણી બધી એવી વાતો છે કે જે આપણે નાના હતા ત્યારે થતી અને હવે શહેરી જીવનમાં એ ભૂલાઈ ગઈ છે, ભૂલાતી જાય છે, હવે એનું મહત્વ નથી રહ્યું. પણ આપણને એ વાંચવા, સાંભળવા જોવા મળે તો આપણે તરત જ સમયના બધા જ પળ ભેદીને આપણા નાનપણમાં પહોંચી જાય. એટલીસ્ટ મારા સાથે તો એવું થયું છે કે હું નાનપણમાં પહોંચી ગયો. પુસ્તકમાં 18 નિબંધો છે અને એમાં આંબલીની વાત છે, બુઢાડો નામની એક જગ્યા છે, માણેકબા નામના એક માજી છે, પછી શ્રાવણની સાંજ છે, હોળી ઉજવવાની ગ્રામીણ પરંપરા છે. ગામડાઓમાં ઘર ઉપર જે માળ હોય ને મેડી કહેવાય. આપણે અહીંયા અગાસી અને ફર્સ્ટ ફ્લોર ને એવા નામ હોય છે કે ગામડાઓમાં મેડી હોય છે. તો મેડી હોવી એક પોતાનો વૈભવ છે. એ મેડીની વાત છે. એક સમયે જાન વેલડામાં જોડવામાં આવતી, તો વેલડામાં જાન જોડવાની વાત છે. અને વધુ મહત્વનું એ છે કે દરેક પ્રકરણ સાથે ચિત્ર મૂકવામાં આવ્યું છે. એટલે પુસ્તક એ રીતે દર્શનીય પણ બન્યું છે. ગુજરાતી ભાષાની ચિંતા કરવી એવી ફેશન છેલ્લા વર્ષોથી બહુ સારી રીતે ચાલે છે. ભાષાની ચિંતા કરવી હોય તો એક સારામાં સારો ઉપાય એ છે કે ભાષાનો ઉપયોગ કરવો. સ્નેહલ ત્રિવેદીએ આ પુસ્તકમાં ભાષાનો બરાબર ઉપયોગ કર્યો છે. એટલે ઘણા એવા શબ્દો વપરાણા છે કે જે આજે ભૂલાઈ ગયા છે. આ પુસ્તકમાંથી હું એવા 20 શબ્દો પસંદ કરીને સ્ક્રીન ઉપર રજૂ કરું છું. એમાંથી 15 શબ્દોના જવાબ જે સાચા આપશે એને હું કેટલાક મારા ગમતા પુસ્તકો ભેટમાં મોકલાવીશ. જવાબ આપવાનો સમય, જવાબ આપવાનું ઈમેલ આઈડી એ બધું તો હું નીચે આપું જ છું. શબ્દો છે એ હું વાંચી જાઉં છું અને ઇનકેસ મારા ઉચ્ચારમાં સ્પષ્ટતા ન થાય તો નીચે લખેલા પણ આવે છે. સવાંગ, 17 સિંગો, ચાંડી ગયેલા, ગાર, કંત્રાટી, રસિકા બોર્ડ, નકુસા, તાણિયા, શરિયાત, કઠોળો, કુશલી, ગરિયો, ઢેફલી, બડી, સાડ, બાસકા, લોદર, સુરૈત, હસલ અને કેન. 20 શબ્દો છે, જેને 15 કે એનાથી વધુને જવાબ આવડે એ નીચેના મેઇલ આઈડી ઉપર લખી મોકલે, પછી આપણે એને ચોક્કસ આપીશું. ધન્યવાદ.